15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વઘરાલી ગામમાં ચાલતી જય સ્ટોન ક્વોરી સામે સ્થાનિક ગ્રામજનોનો ભારે આક્રોશ. ગ્રામજનોના આક્ષેપો અનુસાર આ ક્વોરીમાં થતા બ્લાસ્ટિંગ અને ખનનના કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. વૃક્ષો અને જંગલોનો નાશ થઈ રહ્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે. તેમજ આસપાસની જમીનની ઉપજાઉ શક્તિ પણ ધીમે ધીમે ઘટી રહી હોવાના પણ આક્ષેપો કર્યા છે. વઘરાલી ગામ નજીક આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ પ્લાસ્ટિકની અસર પડી રહી હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે. આ ઉપરાંત ક્વોરીમાં થતા બ્લાસ્ટિંગના કારણે બોર, કૂવો અને આસપાસના પાણીના સ્તર નીચે જઈ રહ્યા હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. જેના કારણે ગામમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આ મુદ્દે વઘરાલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને ગ્રામજનો દ્વારા જિલ્લા સમાહર્તાને રજૂઆત કરી ક્વોરી લીઝ રદ કરવાની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આ મામલે જિલ્લા પ્રશાસન શું પગલાં લે છે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ. શું મુદ્દાને લઈને તમે આજે આવેદનપત્ર આપવા આવ્યા બેટા? અમે જમીન માટે જ આવ્યા. જમીન માટે? હા. ક્યાંની જમીન? અમારા ખરાબોની જમીન વાળી. ખરાબો કયું ગામ? વઘરાલી. વઘરાલી ગામ. શું છે એમાં? શું બાંધકામથી છે કે શું? સાની મેઇન વસ્તુ શું છે? પ્રોબ્લેમ શું છે ત્યાં? પ્રોબ્લેમ અમારે કોળીવાળા કોઈને પૂંસા ગાયઠા વગર કપાસ નૂતાવીનું બધું ભરેલા ખેતરો મેં બધું બગાડ કર્યું. ઉભા પાકને નુકસાન કરીને? ઉભા પાકને નુકસાન કર્યું. હા. બધું વીણવાનું અમારે બાકી જ હતું. તમારા સર્વે નંબરમાં? સર્વે નંબરમાં. તમારા સર્વે નંબરમાં ને? સર્વે નંબરમાં. વઘરાલી ગામની અંદર જે ક્વોરી ચાલી રહી છે તે વગર મંજૂરીની ક્વોરી છે. ગ્રામ સભાના ઠરાવ વગર અશક્ય બાબત છે તે શક્ય બનાવી આ ક્વોરીની મંજૂરી આપેલ છે. ગ્રામ પંચાયતની અંદર જ્યારે કોઈ પણ ઠરાવ થાય ત્યારે મંજૂરી મળે છે. ઠરાવ વગર આ ક્વોરી ચાલુ રાખી છે તો આ ચાલુ કરાવવા માટે કલેક્ટરશ્રીએ મંજૂરી આપી છે. આ કયા આધારે આપી છે? કારણ કે મને સમજાતું નથી. કારણ કે ભાજપના જે દલાલો એ લોકોને ક્વોરી આપી છે. એટલે મને એવું લાગે છે કે કલેક્ટર સાહેબનું અને ભાજપનું આ સંગઠન કરીને આ ક્વોરી ચાલુ કરવામાં આવી છે. જ્યારે આ ખેડૂતો છે, ખેડૂતોને નુકસાન થાય છે, વન્ય પ્રાણીઓને અને બધાને જે નુકસાન કરે છે, તો એ લોકોને ક્વોરી ચાલુ કરાવી હોય તો એ લોકોના વિસ્તારની અંદર એમના ઘર આગળ ચાલુ કરાવે, નહીં કે પૂર્વ વિસ્તારની અંદર. જ્યારે વઘરાલી ગામની અંદર નજીક સ્કૂલ આવેલી છે, આંગણવાડી છે, આ દરેક વસ્તુને નુકસાન કરે છે. જ્યારે નાસરીથી છેક ગરજ સુધીનો રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે ત્યાં આપણે અવર જવર કરવી હોય તો એક્સિડન્ટનો સંભવ છે. એટલા વાહનો ચાલે છે. ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે આ તાત્કાલિક ક્વોરી બંધ થવી જોઈએ અને જ્યારે આ ક્વોરી બંધ કરવામાં નહીં આવે તો 2 દિવસની મુદત આપીએ છીએ. 2 દિવસની અંદર કોઈ પણ નિર્ણય નહીં લે તો ક્વોરી પર જઈ ઉગ્ર આંદોલન કરીશું. કશું પણ થશે એ જવાબદારી વહીવટતંત્રની રહેશે. મારું નામ દક્ષાબેન એ તરવી, ગઢેશ્વર તાલુકા પંચાયત વિપક્ષ નેતા.